નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી। ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર શ્રી બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ કચેરી ખાતે સભાખંડમાં આયોજિત બેઠકમાં ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કલેક્ટરશ્રીએ ચોમાસા દરમિયાન રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેરના જે વોર્ડમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્ભવશે ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ગટર, કેનાલ સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ વરસાદના લીધે પડ્યા નહીં અને જો પડે તેમ હોય તો ઉતારવાની વ્યવસ્થા, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત મકાનોને સર્વે યાદી, ફાયર શોધના બચાવને સંસાધનો સકાચવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, ચોમાસામાં ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ, દુર્ઘટના રિપોર્ટ સબમિટ કરવા, ગામડાઓમાં આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વીજળી, દવા સહિતની સુવિધા અંગે તેમજ ખાસ કરીને વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખોટા પડી જાય છે ત્યારે રેસ્ક્યુ માટે સજ્જ બનવા તબીબી અને પેરામેડિકલ સ્ટાફ, કેટલાક રસ્તા, નાળાઓ, નીચાણવાળા વિસ્તારો દર વર્ષે પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરાવવા અંગે પણ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સહિતની સેવાઓ, દવાઓ જથ્થો, કંટ્રોલ રૂમ સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ પૂર, ભારે વરસાદ, વાવાઝોડાના સંજોગોમાં તકેદારીના તમામ પગલાઓ લઈ લોકોનું સમયસર સ્થળાંતર થાય જેથી દુર્ઘટનાઓ નિવારી શકાય તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણીયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી PL ઝણકાર, નાયબ વન સંરક્ષણ આયુષ વર્મા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।